તો મિત્રો આ જગ્યા પર આપણે પહેલાં આથી 1 મહિના પહેલાં આવ્યા હતા અને આ જગ્યા પર એક રીલ્સ શૂટ કરી હતી, તમને ખબર હોય તો. જે ફિલ્મ હતું દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મની એક સીન અહીંયા આપણે બતાવ્યું હતું. તો એની અત્યારે વાત કરવાનું છું કે એ રીલ્સ મેં અપલોડ કરી હતી, 1 મિલિયન પ્લસ ગઈ છે. અને આ જગ્યા પર તમે સામે જોઈ રહ્યા છો તો આ જગ્યા પર ઘણા બધા બીજા પણ ફિલ્મો શૂટ થયા છે. એમાં ખેસારીલાલનું પણ એક ફિલ્મ છે કે ભોજપુરી ફિલ્મ છે અને અહીંયાથી સીન લેવામાં આવ્યા છે. કારણ કે સીન થોડુંક જ સીન અહીંયાથી હતું, પણ એક સીનમાં તમે જોશો ને તો હિતેન કુમારનું જે નાનું કેરેક્ટર બતાવે છે કે હિતેન કુમાર નાના બતાવે છે, એમાં આ જગ્યા પરથી અહીંયાથી એ આવતા હોય છે અને અહીંયાથી નાવડું જે હોય છે ને એ નાવડામાં જે હિરોઈન બતાવે છે, હિરોઈન નાવડામાં બેસી જાય છે એવું સીન હતું. આ જગ્યા પર નાવડા ઊભા રાખ્યા હતા. સ્ક્રીનશોટ સાઈડમાં લગાવી છે, તમને ખબર પડી જશે. અને હિતેન કુમાર જે ઊભા બતાવે છે એ આ જગ્યા પર બતાવે છે. પછી બીજા સીનમાં તમે જોશો ને તો અહીંયાથી આ રીતનું સીન બતાવે છે પાછળ. એમાં તમે પાછળ તમે આ જોઈ શકો છો ને, તો અત્યારે નવું બન્યું હતું. આ પાછળની જે હોટલો છે એ પહેલાં નહોતી અને આ સાંઈ કૃપા લખેલું છે ને, એટલે કે આ જે ડિઝાઇન છે ને તમે અહીંયાથી મેચ કરી શકો છો. એટલે હિતેન કુમારનું જે નાનું કેરેક્ટર હતું એ સીનમાં તમને આ પાછળનું સીન જોવા મળી જાય છે. અને અહીંયાથી જે હિરોઈન જાય છે નાવડામાં બેસીને, જે પહેલે પાર્ટ જતા હોય છે, એટલે કે સ્કૂલમાંથી આવે છે એવું કંઈક સીન હતું અને અહીંયાથી સામે પાર્ટ જતા રહેતા હોય છે એવું સીન હતું. તેમાંથી આ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે અને હિતેન કુમાર અહીંયાથી જોવા મળે છે પાછળ. એટલે કે હિતેન કુમાર અહીંયા ઊભા રહેતા બતાવે છે, એટલે કે કદાચ અહીં નીચે હોઈ શકે, અહીંયા હોઈ શકે, પણ પાછળ તમને આ જે બનાવેલું છે ને તમને જોવાનું મળી જાય છે. તો આ સીન હતું અને તમે લોકેશન જોઈ શકો છો. તો લોકેશન કહેવાની જરૂર નથી પડતી કારણ કે બધાને ખબર છે. અને સામે તમે જોઈ રહ્યા છો ને તો અહીંયા નાવડીઓ છે, જે નાવડીઓનું સીન અહીંયા શૂટ થયું હતું આ જગ્યા પર. ને સામે પોઈચા છે, એટલે કે આ ચાણોદ ઘાટ છે, ચાણોદ છે, ચાણોદનું આ સીન લેવામાં આવે છે. જે હિતેન કુમારની પાછળ તમને આ રીતનું સીન પણ જોવા મળી જાય છે. તો આ રીતનું એક નજીકથી સીન બતાવે છે, એમાં અહીંયાથી નાવડી ઊભી રહેતી બતાવે છે અને હિતેન કુમારના જગ્યા પર ઊભા રહેતા બતાવે છે. પછી જ્યારે નીચેથી કેમેરો લાગે છે એમાં અહીંયાથી સીન બતાવે છે આ રીતનું, મેં તમને આગળ વાત કરી રીતના. અને અહીંયાથી આ રીતનું સીન એકદમ થોડુંક ઝૂમ મારીને બતાવવામાં આવે છે. એમાં તમને આ છે ને બનાવેલું એ તમને જોવા મળી જાય છે. ત્યારે જો કે કદાચ નવું જ બનાવેલું હતું અને ઉપર પણ જે હતું એ બધું હતું નહીં પહેલાં, અને નીચેનું જે છે ને આ સાંઈ કૃપાવાળું બધું લખેલું છે ને એ બધું એમાં જોવા તમને મળી જાય છે. સીન થોડુંક જ લીધું છે, એટલે કે અહીંયા હિતેન કુમાર આવે છે હિરોઈનને છોડવા માટે અને હિરોઈન અહીંયાથી નાવડામાં બેસે છે એવું સીન હતું. તો થોડીક જ ક્લિપ હતી એ અહીંયા શૂટ કરવામાં આવી છે.